तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ श्री परमात्मने नमः। अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु। ભગવાન સૌથી પહેલા હવે પછી જે કહેવાના છે એની વાત પેલા શ્લોકમાં કહી દેશે કે હું તને મય પોતાના સ્વરૂપ વિશે હવે કહીશ, પણ ઈશ્વરનું સ્વરૂપ પામવા માટે વ્યક્તિ કેવી હશે તો એના બે આવા સરસ યુ કેન સે લાઈક ક્વોલિફિકેશનની વાત કરે છે. બધા વ્યક્તિ માટે ઈશ્વરને પામવું એવું સહેલું નથી. મય્યાસક્ત મન જે છે ઈશ્વરમાં આસક્ત અને આશ્રય પણ ઈશ્વર. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી એક સરસ ઓબ્ઝર્વેશન આપતા હોય છે. ઇટ્સ વેરી બ્યુટીફુલ કે તમારે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને એવું સાધન જોઈએ. જે બી પુરુષાર્થથી સિદ્ધ કરવું હોય તો તદ અનુરૂપ વસ્તુ જોઈએ. કે વ્યક્તિને સપોઝ સંતાન પ્રાપ્તિ કરવી છે તો એમ કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો તમે. દશરથ રાજાએ કરેલો હતો. પછી એમ કે કોઈ એમ કે મારે સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે તો એમ કે નિત્ય અગ્નિહોત્ર કર્મ કરો. જેવું 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 સાધ્ય એવું સાધન હોય. જેવું જેવું ફલ પ્રાપ્ત કરવું છે એવું એવું હોય. પછી તો કે શાસ્ત્રમાં એવું વર્ણન છે કે વ્યક્તિને ઐશ્વર્ય જોઈએ છે, વિભૂતિ. બધી વિભૂતિ એટલે એમ કે કોઈ બી ક્ષેત્રમાં એ ખૂબ જ એમ કે એનામાં એ આગળ હોય. એમ કે લાઈક સચિન તેંડુલકરમાં વિભૂતિ કહેવાય ક્રિકેટ અંગેની. પછી એમ કે લાઈક સિતાર વાદક હોય તો એમ કે પંડિત રવિશંકરજી તો એમ કે સિતારમાં એની પાસે વિભૂતિ છે. અત્યારે એક પેલો ઋષભ શર્મા કરીને છે તો એટલું બ્યુટીફુલી બી સિતાર વગાડે છે તો એની પાસે એવું કહ્યું કે એવી વિભૂતિ છે. વિભૂતિ યુ કેન સે લાઈક ગિફ્ટ, ભગવાનની ગિફ્ટ. તો જેની વિભૂતિની ઈચ્છા હોય, ઐશ્વર્યની ઈચ્છા હોય તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ગુરુ સેવા, દાન અને તપ એ બધાથી વિભૂતિ મળે. એટલે તમને એવું થાય ને કે અમુક લોકો શા માટે એવા ગિફ્ટેડ હોય તો એને જન્મો જન્માંતરમાં બહુ ગુરુ સેવા કરેલી હોય, બહુ જ દાન કર્યું હોય ને બહુ તપ કર્યું, એનાથી આ બધું મળે. એટલે અગર વિભૂતિને ઐશ્વર્યની ઈચ્છા છે તો કે તમે આ કરો, પુત્રની ઈચ્છા છે તો તમે આ કરો, પુત્ર કામેષ્ટિ. તો એવી જ રીતે અગર વ્યક્તિને હવે આગળ એ જ લોજિક હું તમને આગળ કરું. પૂજ્ય સ્વામીજીનું ઓબ્ઝર્વેશન કે મને લાઈફમાં પૂર્ણત્વની પ્રાપ્તિ જોઈએ છે, પૂર્ણત્વ જોઈએ છે, પૂર્ણ આનંદ જોઈએ છે. તો એનું સાધન એને અનુરૂપ હોય ને. એનું સાધન એવું ન હોય કે પૂર્ણત્વની પ્રાપ્તિ માટે તમે જઈને ખાલી જસ્ટ ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ.
તમે 10 દિવસ મૌન કરો, તમે ઓબ્ઝર્વ કર્યા કરો એટલે પૂર્ણત્વ આવી જશે, એવું તો ન હોય ને. પૂર્ણત્વની પ્રાપ્તિનું સાધન બી એ જ હોય. શું સાધન હોઈ શકે? તો કે મામેવ આશ્રય મામેવ પ્રતિપદ્યતે. ઇન અધર વર્ડ, સંપૂર્ણ શરણાગતિ. પૂર્ણત્વ પ્રાપ્ત કરવું છે પૂર્ણ શરણાગતિ. જેવું જેવું સાધન, એવી એવી તમારે એવા સાધ્ય જેવું છે એવા સાધન તમારે વાપરવા પડે. તો પૂર્ણની પ્રાપ્તિ કરવી હોય તો પૂર્ણ સરેન્ડર થવું પડે. કોને? તો કે ભગવાન. કેવી રીતે સરેન્ડર થવાય? તો બીજા બધા સાધનો, બીજા બધા પ્રયત્નો, ઓલ અધર મીન્સ એન્ડ એન્ડ્સને છોડીને, હિતવા બધી જ વસ્તુઓને છોડીને ખાલી સંપૂર્ણ શરણાગતિ, મય્યાસક્ત મનાહ અન્મદાશ્રય, એ એની પ્રાપ્તિનું સાધન છે. એટલે મેં ગઈકાલે તમને કીધું કે પ્રભુમાં સંપૂર્ણ આસક્તિનો અર્થ એવો છે કે બીજે બધેથી સંપૂર્ણ આસક્તિ દૂર કરી છે, દૂર થઈ ગઈ છે. એટલે બીજા બધા સાધન સાધ્યથી, બીજી બધી સાંસારિક વસ્તુઓમાંથી વ્યક્તિ ઉપર ઉઠી ગઈ છે. એટલે તમે એમ કે દૂધને દહીંમાં પગ રાખવાનો, હસવું ને લોટ ફાંકો, એ ભી અચ્છા હે વો ભી અચ્છા હે, તો એવું ન થાય. પૂર્ણત્વ જોઈએ છે તો તમને પૂર્ણ વૈરાગ્ય વાળું જીવન, પૂર્ણ શરણાગતિ, પૂર્ણ આસક્તિ અને પૂર્ણ આશ્રય, મદાશ્રય. મય્યાસક્ત મનાહ મદાશ્રય. આસક્તિ પણ પ્રભુમાં, આશ્રય પણ પ્રભુ. એ પૂર્ણત્વની પ્રાપ્તિ માટેનો માર્ગ છે, એ સાધન છે સંપૂર્ણ શરણાગતિ. ધીસ ઇઝ કોલ્ડ સંપૂર્ણ શરણાગતિ. એટલે બાકી મેં તમને કીધું કે જનરલી પૂજ્ય સ્વામીજી એના માટે એવો શબ્દ વાપરે, જનરલી મતલબી ભક્તિ છે. મતલબ ભક્ત. મતલબ ભક્ત એટલે શું? તો કે હા, ભગવાનનો આશ્રય લીધો છે, પણ આસક્તિ તો ધનમાં છે, જનમાં છે, સત્તામાં છે, દુન્યવી પ્રાપ્તિઓમાં છે, દીકરા દીકરીમાં છે. આશ્રય કોનો લીધો છે? તો કે ભગવાનનો. તો તમે એમ કહો, પણ તમે તો હંમેશા કહેતા હોય કે આપણે ભગવાનની પાસે બધું માંગી શકાય. તો હું ક્યાં ના પાડું છું? માંગી જ શકાય. ખાલી કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે બધું માંગ્યા કરીએ છીએ, એનો અર્થ એમ કે હજી પૂર્ણત્વની ભૂખ નથી ઉગડી. હજી બીજી અલ્પ વસ્તુઓ જે છે, અલ્પ સાધનો જે છે, એમાં હજી આપણે છીએ. માંગવામાં કોઈ વાંધો જ નથી. આપણે ક્યાં છીએ? આપણે શેનું વરણ કર્યું છે? પ્રેયસનું વરણ કર્યું છે કે શ્રેયસ? જો માંગવામાં વાંધો હોય તો ભગવાન શા માટે એવું કે મારા 4 પ્રકારના ભક્ત છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ ને જ્ઞાની, ચતુર્વિધા ભજન તેમાં, એવું શા માટે કે? There is nothing wrong to ask from ભગવાન. પણ જ્યારે સતત માંગણી કરીએ છીએ, જ્યારે સતત અર્થકામમાં ડૂબેલા છીએ, એનો અર્થ એમ કે હજી શ્રેયસનું વરણ થયું નથી. એનો અર્થ કે સંપૂર્ણ શરણાગતિ પ્રભુમાં નથી, બીજે છે. બીજે હજી સિક્યોરિટી લાગે છે, બીજે હજી સુખ લાગે છે, બીજામાં બધું આવી જાય. એટલે ભગવાન સિવાય બીજું બધું તમને એવું લાગે છે કે એ બધું મારા સુખ અને સલામતી માટે, એ બધું બરાબર છે. This very સટલ વિવેક, બહુ જ સૂક્ષ્મ વિવેક છે કે એક્ઝેક્ટ આપણું મન ક્યાં છે. મન જે છે એ સુખ અને સલામતી સંતાનોમાં શોધે છે, સંબંધોમાં શોધે છે, પૈસામાં શોધે છે, ઘરમાં શોધે છે. શેમાં શોધે છે? એટલે સંપૂર્ણ શરણાગતિ અર્થાત ધર્માર્થ કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થની અંદર સમાવિષ્ટ થઈ ગયો. હવે એના જીવનમાં એક જ પુરુષાર્થ, એ ત્રણેય વસ્તુ એની અંદર આવી ગઈ. એ ત્રણેય વસ્તુ જ્યારે વ્યક્તિ કરી રહી છે ત્યારે એને ખબર છે
કે ધન કમાઈ રહ્યા છીએ ત્યારે પણ નિત્ય સુખ જ જોઈએ છે. એટલે અર્થનો પુરુષાર્થ હવે મોક્ષમાં સમાઈ ગયો કે અલ્ટિમેટલી મને નિત્ય સુખ જ જોઈએ છે, ધન નથી જોઈતું. અલ્ટિમેટલી સંબંધો નથી જોતા, સંબંધો મને સુખી કરે, નિત્ય સુખ આપે એ જોઈએ છે. તો નિત્ય સુખ, આ બધાની પાછળ નિત્ય સુખની ઝંખના સ્પષ્ટ થઈ જાય તો એ ત્રણેય વસ્તુને આપણે સાઈડમાં મૂકી શકીએ, અર્જુનની જેમ કે હવે તમે મને ત્રણેય લોકનું નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્ય આપો તો બી મને નથી લાગતું કે મારી અંદરનો સંતાપ છે એ શાંત થાય. એટલે બધા જ પુરુષાર્થ છે, ત્રણેય પુરુષાર્થ જાણે કે હવે મોક્ષ પુરુષાર્થની અંદર સમાઈ ગયા. અને એના જીવનમાં તો કે હવે એક જ પુરુષાર્થ છે, ધેટ ઇઝ મોક્ષ. અને હવે એને બીજો કોઈ એજન્ડા નથી ઈશ્વર પ્રાપ્તિ સિવાય. બાકીની બધું કર્તવ્ય કર્મ છે એટલે વ્યક્તિ કરે છે. એટલે કે છે મયી પરમેશ્વરે આસમંતાત સક્ત મનઃ યસ્ય, ધેટ ઇઝ આસક્ત મનાહ. અને પછી આગળ કે છે એના પછી બીજું મદાશ્રય. મદાશ્રય એટલે મેં તમને કીધું કે જનરલી આસક્તિ અને આશ્રયના સ્થાન જુદા હોય. આસક્તિ એક જગ્યાએ, આશ્રય બીજી જગ્યાએ. જનરલી આવું જ હોય. સંપૂર્ણ શરણાગતિ એટલે આસક્તિ અને આશ્રય હવે એક જ છે. કે તમે અમારું લોકોનું સંન્યાસીનું જીવન જુઓ તો જે સાચા સંન્યાસી હોય, આપણા પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે જે હોય, બીજા બી હશે, કેટલાય હશે એવા પૃથ્વી માટે એવું કહ્યું બહુરત્ના વસુંધરા, એટલે ઘણા બધા હશે, આપણે જાણતા નથી. પરંતુ હંમેશા સંન્યાસીનું જીવન એવું હોવું જોઈએ કે જેની આસક્તિ અને આશ્રય ભગવાન જ હોય. એટલે આસક્તિ મને મારા મા બાપમાં ન હોય, આસક્તિ મને મારા સિબ્લિંગ્સમાં ન હોય, આસક્તિ નહીં તો તમે જોજો કે આમ ભગવદ્ ગીતા ભણાવે વર્ષો સુધી, પછી ધારો કે ગૃહસ્થી છે, માની લો ગૃહસ્થી છે અને ગીતા ભણાવે છે, તો આમ તમને એવું લાગે કે એને ગીતાજીમાં આસક્તિ છે, પણ ભગવદ્ ગીતાનો તો એને ખાલી આશરો લીધો છે. આસક્તિ શેમાં છે? તો કે પોતાના છોકરા નથી તો ભાઈની દીકરી છે ને મારે વારસદાર બનાવવાની, મારે ભાઈના દીકરાને ગાદી સોંપવાની. એટલે આસક્તિ ક્યાં છે? ભગવદ્ ગીતા એ આસક્તિનો વિષય છે? તો કે ના, આસક્તિ તો પોતાના છોકરા નથી તો ભત્રીજાને ભાણામાં એને ગાદી સોંપી દેવી છે. એને આવડું હજારો કરોડનું કોર્પસ આપવું છે કે જેની અંદર લાયકાત 0 હોય. સમજાય છે? એટલે જસ્ટ તમને પોતાને એક ઓબ્ઝર્વેશન માટે આપું છું કે જે લોકો હિન્દુ હશે એ આશ્રય તો આપણા ધર્મગ્રંથોનું લેશે, પણ આસક્તિ શેમાં? તો કે મારી આસક્તિમાં હોય કે બહુ બધા લોકો આવે ને મારી વાહ થાય. લોકેશનામાં આસક્તિ. આસક્તિ શેમાં? તો કે લોકેશના જોયું મારી વાહ. એક મને યાદ છે, મેં આને પહેલા તમને કીધું હતું, પણ મને એટલું યાદ રહી ગયું છે. હું હરિદ્વારમાં ગઈ હતી તો એ બહુ મોટા ત્યાંના છે સાધુ, બહુ મોટા. તો હું આમ દૂરથી જસ્ટ ઈ સ્વામીનો ડાયલોગ સ્વામીનો સાંભળતી હતી. એટલે કોઈ ઉપર જરાક ઇરિટેટ થઈને ગુસ્સે થઈને કહેતા હતા, ખબર છે અહીંયા મુકેશ અંબાણી કે લાઈનમાં ઉભા રહે છે, તમે કોણ વળી? आप कौन होते हैं? ये मुकेश अंबानी और खट्टाव ये बजाज सब लोग यहाँ लाइन में खड़े रहते हैं. तो what I am telling to you કે આશ્રય કદાચ ભાગવતનો હોય, રામાયણનો હોય, ગીતાજીનો હોય, ઉપનિષદનો હોઈ શકે આશ્રય, કે દરેક હિન્દુને એ જ વસ્તુ અપીલિંગ લાગવાની. પણ આસક્તિ તો મારે ત્યાં મુકેશ અંબાણી આવે એ ત્યાં આસક્તિ છે. એ મને મારા ભગવાન કરતા એ વ્યક્તિ મોટી લાગે. એટલે ખાલી ગૃહસ્થી નહીં, કેટલાય સંતો, મહંતો, મહામંડલેશ્વર, કેટલાય લોકો એવા હોય કે જેમાં તમને આમ સ્પષ્ટ દેખાય કે
આવું આ બે સ્થાન જુદા છે, આસક્તિ અને આશ્રય. સંન્યાસી માટે ખરેખર આઈડિયલી સાચી રીતે એવું હોવું જોઈએ કે આશ્રય ભગવાનનો છે, એટલે એ ઘર અને બધા જ સલામતીના સોકલ સલામતીના સાધનો છોડી અને વ્યક્તિએ બધી પ્રાપ્તિઓનો ત્યાગ કરીને નીકળી ગઈ છે. કોનો આશ્રય છે? તો ભગવાન. પ્રાપ્તિ કોની કરવાની છે? આસક્તિ ક્યાં છે? તો પ્રાપ્તિ પણ ઈશ્વરની છે. પણ પછી નીકળા છે ત્યારે ઓનેસ્ટ છે. ઈશ્વરમાં આસક્તિ હોઈ શકે એટલે નીકળા. પછી સંભવ આસક્તિ ઇન્સ્ટિટ્યૂટમાં થઈ જાય, પર્પસ ફંડમાં થઈ જાય, ભક્તોમાં થઈ જાય, સેલિબ્રિટીમાં થઈ જાય. એક તો એવા મહામંડલેશ્વર છે, આખો દી રૈચા પૈચાઈમાં જોઈ કે મને કેટલા ફોલોઅર્સ થયા મારા ઓલામાં, શું કહેવાય, ટ્વિટરમાં, આમાં કેવા. મને તો બહુ ખબર નથી સોશિયલ મીડિયામાં, ટ્વિટર ને બીજું શેમાં કંઈક કહેતા હતા, મને ખબર નથી. પણ આખો દિવસ એની સોશિયલ મીડિયાની ટીમમાં, અને પછી આમ કોલર ઊંચા કરીને કે મારા આટલા ફોલોઅર, આપકે કિતને હે મહારાજ, મેરે તો ઇતને ફોલોઅર. એટલે યુ ડોન્ટ નો કે લોકોની ભગવાનમાં, વિદ્યામાં આસક્તિ છે કે આવી બધી સાવ એકદમ ઇડિયોટિક વસ્તુમાં આસક્તિ છે. પણ સંન્યાસી માટે એવું હોવું જોઈએ કે આશ્રય બી ભગવાન અને આસક્તિ બી ભગવાન. એટલે મદાશ્રય એટલે અહીંયા કહે છે કે જનરલી બંને જુદા હોય, કે આસક્તિ જે છે એ ફેમિલીમાં હોય, પણ આશ્રય કંપનીનો કે બોસનો હોય, સાહેબનો આશ્રય હોય. એટલે આ યોગી જે છે, જે ભગવાન અત્યારે વાત કરી રહ્યા છે, એને આસક્તિ અને આશ્રયનો વિષય બંને ઈશ્વર છે. અને that is મદાશ્રય. જે બી લોકો ભગવાનની હેલ્પ લઈને, કે ભગવાનનો આશ્રય કરીને ભગવાન સિવાયની વસ્તુ સિદ્ધ કરે છે, ભલે મતલબી ભક્ત છે, પણ ભગવાન તો બી એવા ભક્તને અહીંયા આગળ શ્લોકમાં કહેશે ઉદારાહ સર્વ એવેતે. એટલે ભગવાન એવું નથી કહેતા કે એવું ન કરવું. વ્યક્તિ શ્રેયસના માર્ગમાં જ્યાં જ્યાં હશે એવી રીતે એની માનસિકતા હશે. હજી શરૂઆતનું સ્ટેજ હશે તો આશ્રય અને આસક્તિ જુદા હશે. પુરુષાર્થ નિશ્ચય થયો હશે, વૈરાગ્ય પાકો થયો હશે, તો ધીરે ધીરે આસક્તિ ને આશ્રય બંને એક થઈ જશે. પેલા જુદા જ હોય કે વ્યક્તિ ભગવાનનો આશ્રય લઈ અને જેમાં આસક્તિ છે એ જ વસ્તુ કર્યા કરશે. લૌકિક સાધનથી નહીં સિદ્ધ થાય તો આ પ્રાર્થનાથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે. લૌકિક સાધનો એટલે પોતે નોકરી કરીને પૈસા કમાઈ ન શકે તો પોતે શ્રી સૂક્ત કરીને, વિશ્વ સહસ્રનામ કરીને, માળા કરીને, જપ તપ કરીને, દાન કરીને, કઈ બી કરીને ધન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, એ પ્રાર્થનાને અલૌકિક સાધન દ્વારા. એટલે આશ્રય ભગવાનનો લીધો અને ભગવાન સિવાયની વસ્તુ સિદ્ધ કરે છે, તો આશ્રય ને આસક્તિ જુદા છે. પણ જેમ જેમ શ્રવણ મનન નિધિધ્યાસન થાય, જેમ જેમ વ્યક્તિ પાક્કી બને, જેમ જેમ ક્લેરિટી આવે, જેમ જેમ પુરુષાર્થ નિશ્ચય થાય, તો પછી છેલ્લે પછી અલ્ટિમેટલી તો કે એવું થઈ શકે કે આશ્રય ને આસક્તિ એક થઈ જાય. સાધકે પોતે રિલેટિવલી આ વસ્તુ જે છે મદાશ્રય પણ પ્રાપ્ત કરવા માટે, કે ભગવાન જ મારો આશ્રય છે, એ પ્રાપ્ત કરવા માટે તો કે એવી પ્રેક્ટિસ કરી શકે કે એઝ એ હ્યુમન બિંગ આપણાથી થાય એ આપણે બેસ્ટ રીતે કરીએ. બાકી બધી જ વસ્તુ ભગવાન જે છે એના હાથમાં છે. એ કર્માધ્યક્ષ છે, એ કર્મ ફલદાતા છે. આપણા હાથમાં બધા કંટ્રોલ ભગવાને નથી આપ્યા. આપણાથી થાય બેસ્ટ રીતે નિભાવીશું, બાકી ઈશ્વર જે છે એ કરશે. એટલે જેટલું કર્માધ્યક્ષનો રોલ સમજીએ, જેટલું મનુષ્ય તરીકે આપણે આપણા રોલને સમજીએ, તો ભગવાનનો આશ્રય જે છે એ પાક્કો થતો જાય. કે અલ્ટિમેટલી એ જ આશ્રય છે. આપણે તો એક ભગવાને થોડીક આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, એને આપણે વી ટ્રાય ટુ એક્સપ્લોર અવર ફ્રી વિલ, અવર ફ્રીડમ, અવર ચોઇસ. રેસ્ટ ઓફ ધ થિંગ્સ તો કે ભગવાનના હાથમાં છે.
એ વસ્તુ પર વિચાર કરવાથી તો કે સાધક જે છે એ રિલેટિવલી મદાશ્રયપણું પ્રાપ્ત કરે. એટલે જેટલી વાર તમને સ્ટ્રેસ થાય, જેટલી વાર ચિંતા થાય, જેટલી વાર આમ કરી નાખો પછી ઓલું આમ થશે, પછી એનું શું કરવું? તો ભગવાનના આશ્રય જતા રહીએ. શાંતિ. ધેટ ઇઝ મદાશ્રય. ભગવાનનો આશ્રય એટલે શું? તો કે આપણે આપણા કર્મ કરવામાં કચાશ ન રાખીએ, બેસ્ટ રીતે કર્મ કરીએ, એનો જ આશ્રય છે, એ કરશે. એ જે એને ઈચ્છા કરી હશે એવું કર્મફળ આવી જશે. હવે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર. સો જે બીજા અધ્યાયના કર્મયોગના શ્લોકની પહેલી લાઈન રોજે જીવનમાં 50 વાર પોતાની જાતને કહેવી જોઈએ. કર્મણી એવ તવ અધિકાર મા ફલેષુ કદાચ. આપણે શાંતિથી બેસ્ટ રીતે કર્મ કરી અને સંપૂર્ણ સૃષ્ટિરૂપ મારા ભગવાનનો ખોળો છે, એમાં મારો આશ્રય છે. ધેટ્સ ઓલ. વિશ્રાંતિ. એમાં અમે એકદમ રિલેક્સ થઈને બસ શાંતિથી રહેવાનું છે. ધેટ ઇઝ મદાશ્રય. ઓલ ધ ટાઈમ ટેલ ટુ યોર સેલ્ફ વોટ આઈ કેન ડુ, વોટ આઈ કેન ડુ ઇન ધીસ સિચ્યુએશન. અને બેસ્ટ રીતે નિભાવી પછી ભગવાનનો આશ્રય. એવું નહીં કે કંઈ કરવું નથી, આળસુની જેમ બેઠા રહી. ધેટ ઇઝ નોટ મદાશ્રય. ભગવાને હાથ પગ આપ્યા છે, બ્રેઇન આપ્યું છે, મગજની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર આપ્યો છે. ધેટ ઇઝ કોમન સેન્સ. એને બરાબર ઉપયોગ કરીએ, કર્મો કરીએ, અને પછી તો કે આખી સૃષ્ટિ એ ભગવાન આપણી મા રૂપે છે. બસ એમાં રિલેક્સ થઈ જવાનું. ધેટ ઇઝ મદાશ્રય. કર્યા વગર એનો આશ્રય લે એ લોકો તામસિક લોકો છે. એ ભગવાન કરે એ બરાબર. ભગવાનની ઈચ્છા વિના પાંદડું ક્યાં હલે છે? ધેટ ઇઝ ઓલ લેઝી. મદાશ્રય એટલે હ્યુમન બિંગ તરીકે જે બેસ્ટ કરી શકાય એ કરવા માટે. પણ આપણે બેસ્ટની લેવલ સુધી આપણી જાતને લઈ જ ન જાય. માતાજી ઈ નહીં થાય. હવે તમે કીધું ને, પણ આટલા બધા ફોન થોડા કરી શકે, આટલા બધા મેસેજ આમ આમ દબાવવામાં આવવા, કેવો હાથ દુખવા માંડે ખબર છે? તમે કીધું તો સોશિયલ મીડિયામાં બધાને કેવું આમ આમ દબાવવામાં આંગળી કેવી દુખે ખબર છે? સમજાય તમને? પ્રતિમાબેન હસે છે. So, what I'm telling to you, really, people have, એ લોકો એવી કમ્પ્લેન કરતો, અરે આટલા ફોન થાય, આટલા મેસેજ આમ ટાઈપ કેવી રીતે કરવા? So that is not મદાશ્રય. મદાશ્રય ક્યારે છે? When you perform the best from your side. બેસ્ટ રીતે પરફોર્મ કર્યું, તમે તમારી શક્તિના છેલ્લા બુંદ સુધી કોન્ટ્રીબ્યુટ કરેલું, પછી તમને એ વિશ્રાંતિ, એ સુકૂન, એ રિલેક્સેશન કે હવે સમગ્ર સૃષ્ટિરૂપ એ મારી માં છે, એ ભગવાન છે, એ જગત જનની છે, એના ખોળામાં હવે શાંતિથી સૂઈ જવાનું. ધેટ ઇઝ આશ્રય. મેં એનો આશ્રય લીધો છે કે હું ભગવાનને આશ્રય છું. ભગવાન તારો આશરો તું જેમ રાખે એમ, પણ તું કેમ એની મેળે થોડો બિચારો ભગવાન નક્કી કરવાનો. એકોર્ડિંગ ટુ અવર કોન્ટ્રીબ્યુશન, આપણા કર્મ પ્રમાણે નક્કી કરશે કે આને કેમ રાખો. રામ રાખે તેમ રહીએ, પણ રામ રાખે તેમ રહીએ પેલા તાર કરવાનું છે તો કર. નોબડી વોન્ટ્સ ટુ પરફોર્મ. તો ભગવાન કેના પ્રમાણે તમને કર્મફળ આપશે, કેના પ્રમાણે રાખશે તમે? ફર્સ્ટ ઇઝ કે આપણા પાર્ટમાં જે આવી છે બેસ્ટ રીતે કરી અને પછી એનો આશરો લીધો છે. અર્જુને ક્યાંય પ્રમાદ નથી કર્યો, આખી લાઈફ પુરુષાર્થ કર્યો છે. પછી એને કીધું છે કે શિષ્યસ્તે હમ શાદી મામ ત્વામ, હું તમારે આશ્રય છું ભગવાન, શાદીમાં. એટલે એનીવે સાધક જે છે મદાશ્રયપણું રિલેટિવલી આવી રીતે પ્રાપ્ત કરી શકે કે
ફળ ઉપર મારો કોઈ કંટ્રોલ નથી, મારે એ વિશે વિચારવું બી નથી, બસ રીતે કામ કરીને જલસા કરવાના. અને ભગવાન તારા આશ્રય શું, તું પછી હવે જે 4 પ્રકારના કર્મફળમાંથી જે મોકલીશ હું ખુશ છું. અને પછી આગળ કે છે મયા સક્ત મનાહ, and then આગળ કે છે યોગમ યુંજન, કે એ વ્યક્તિ જે છે ભાષ્યમાં એના માટે કે છે યોગમ યુંજન એટલે મનઃ સમાધાનમ કુર્વન. યોગમ યુંજન એટલે શું, તો કે યોગમાં પોતાની જાતને જોડીને, અર્થાત મનઃ સમાધાનમ કુર્વન. મનઃ સમાધાનમ કુર્વન છે આગળ કીધું ને, યથા સમગ્ર પાર્થ મયી આસક્ત મનાહ, પછી બીજા ચરણમાં યોગમ યુંજન મદાશ્રય, એટલે પોતાની જાતને કર્મયોગમાં જોડીને. યોગમ યુંજન ચરણ એટલે શું કહેવા માંગે છે? 2 શબ્દ જે પહેલા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોયા, મયા સક્ત મદાશ્રય, એની પહેલા મય શબ્દ જોયો, અને હવે ચોથો શબ્દ છે ધેટ ઇઝ યોગમ યુંજન. તો યોગમ યુંજન એટલે શું કહેવા માંગે છે? તો કે મનને કર્મયોગમાં પરોવીને, યોગમ એટલે કર્મયોગમાં જોડીને. એટલે આદિશંકરાચાર્ય કે મનઃ સમાધાનમ કુર્વન. સમાધાનમ કુર્વન એટલે શું? તો કે કર્મયોગનું જીવન જીવવા માટે એમ જ કોઈ વ્યક્તિ કર્મયોગનું જીવન નહીં જીવી શકે. કર્મયોગનું જીવન જીવવા માટે ક્લીન એથિકલ લાઈફ જોશે, એકદમ પ્યોર લાઈફ જોશે. ખોટું બોલે, લાંચ રૂશ્વત લે, કેટલાય કબાડા કરે, ને એ વ્યક્તિ કઈ કર્મયોગનું જીવન જીવી ન શકે. સો ફર્સ્ટ થિંગ ઇઝ કે સામાન્ય ધર્મ જોશે, વિશેષ ધર્મ જોશે, ભક્તિ જોશે, તો કર્મયોગનું જીવન જીવી શકશે. એટલે સમાધાનમ કુર્વન એટલે કહેવાય માંગે છે કે મને કર્મયોગનું જીવન જીવવા માટે ઇનિબિટિંગ ફેક્ટરને દૂર કર્યા છે. ધેટ ઇઝ યોગમ યુંજ. ઇનિબિટિંગ ફેક્ટર શું છે? તો કે આવી એથિકલ લાઈફ નથી, ચોખ્ખી લાઈફ નથી જીવતા, તો અધર્મમાંથી ધર્મની લાઈફ જીવવાનું ચાલુ કરે. ધેન સેકન્ડ થિંગ કે ચલો ક્લીન લાઈફ જીવે છે, પરંતુ પોતે કર્તવ્ય કર્મ નથી બજાવતા, ધેટ ઇઝ વિશેષ ધર્મ. તો ચલો એ બી ચાલુ કરો. મેં તમને કીધું કે ગુરુ સેવા તરીકે તમને ખાલી કીધું કે 50 મેસેજ મોકલો, તમને મારી તો આંગળી દુખે, એટલો ટાઈમ ન હોય, તો કર્તવ્ય કર્મ બજાવવું નથી, તો બી એના માટે બી કર્મયોગ નથી. એટલે કર્મયોગનું જીવન જીવવા માટે હજી કર્તવ્ય કર્મ નથી, ઓર એથિકલ લાઈફ નથી. જે ઘટતું છે એ બધું પ્રાપ્ત કરો. ભાઈ સામાન્ય ધર્મ નથી તો એ પ્રાપ્ત કરો, અધર્મ છે તો એને દૂર કરો, ધર્મનું જીવન લાવો, કર્તવ્ય કર્મ નથી બજાવતા તો કર્તવ્ય કર્મ બજાવવાનું ચાલુ કરો. ટૂંકમાં અધિકારીત્વમાં ખૂટતું પ્રાપ્ત કરવું, ધેટ ઇઝ યોગમ યુંજ. અને પોતાની જાતને તો કે સંપૂર્ણપણે યોગશાસ્ત્રમાં કમિટેડ કરવી, ડુઈંગ ઓલ ધીસ નેસેસરી, જે બી જરૂરી છે. તમે એમ કહો કે બહુ જ ચિત્ત ભટકે છે, ઓકે વધારે જપ કરો. ખૂબ જ વ્યક્તિને અંદર અંતઃકરણની અશુદ્ધિ છે, જપ કરો, તપ કરો, ઉપવાસ કરો, યાત્રા કરો, ભક્તિ વધારે કરો, અને અશુદ્ધિ દૂર કરવા માટે પ્રયત્ન કરો. ખૂટતું છે ઓલ નેસેસરી, જે કઈ નેસેસરી છે કર્યા કરું, ધેટ ઇઝ યોગમ યુંજ. પોતાના અધિકારીત્વમાં ખૂટતી બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરવો, ધેટ ઇઝ યોગમ યુંજ. એટલે વ્યક્તિ જે છે પછીથી પોતે તો કે સરસ મજાનું કર્મયોગનું જીવન જીવી શકશે. કર્મયોગનું જીવન જે છે એ સીધો જ્ઞાનમાં પ્રવેશ કરાવશે. ઘણી વાર પેલું આપણે ફ્લાઇટમાં તમે ટ્રાવેલ કરતા હો તો તમને ખ્યાલ હશે કે આપણને એરોબ્રિજ મળી જાય ને, એરોબ્રિજ તો એ મજા આવી જાય.
દરેક વખતે એ લોકો ખબર ને એરોબ્રિજ ના આપે, સસ્તી ટિકિટ હશે, આઈ ડોન્ટ નો, સસ્તી ફ્લાઇટ હોય તો એવું કંઈક શું હશે ખબર નહીં, કે સ્પેસ નહીં મળતી હોય. પણ એરોબ્રિજ હોય એટલે તમે હજી આમ ગેટ ઉપર ઊભા હોય ને સીધું તો કે એરક્રાફ્ટમાં પ્રવેશ. તમારે એમ કે બસમાં ચડવું પડે ને લેડરમાં ચડવું પડે ને લગેજ લઈને હાલવું પડે, એવું કાંઈ નહીં. એરોબ્રિજ હોય તો કેવું સીધું જતું રહેવાય ફ્લાઇટમાં, અને સીધું ફ્લાઇટ ટેક ઓફ કરે ને પહોંચી ગયા. એમ કર્મયોગનું જીવન ઇઝ લાઈક એરોબ્રિજ, ઇઝ લાઈક એસ્કેલેટર. એકવાર કર્મયોગની આડેના પ્રતિબંધકો દૂર કર્યા પછી આપણે રાજા. સીધું સીધું જ્ઞાનની જે એરક્રાફ્ટ છે જ્ઞાનનું, એમાં સીધો પ્રવેશ. પછી એરક્રાફ્ટની અંદર તો કે આપણને સરસ મજાનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવા મળે. સો સીધી તો કે પછી આપણું જ્ઞાનનું એરોપ્લેન છે સીધું ટેક ઓફ કરી લે. પછી ઊંચી ઉડાન, ક્યાંય કશે જોવાનું જ નથી. ઇટ્સ લાઈક પક્ષીનું કેમ પક્ષીના કોઈ નિશાન રહે કે પક્ષી પછી તો છે ને ઉત્તર દિશામાં આટલું દક્ષિણ નો, પછી એની તો કે આવી સરસ ગતિ હશે અવકાશમાં, પોતે એટલું સરસ શ્રવણ મનન નિધિધ્યાસન, એને હંમેશા નિત્ય આનંદ સુખ. આખી જે ગડમથલ છે ને યોગમ યુંજનમાં, એ પોતાનું અધિકારીત્વ પ્રાપ્ત કરવામાં ત્યાં બધી ગડમથલ, ત્યાં પોતાની જન્મો જન્માંતરની પ્રકૃતિ, વાસના, સંસ્કાર, રાગદ્વેષ જે કોઈ બધાથી છૂટવામાં મથામણ છે. આપણે એ છોડવું જ નથી. તામસિક પ્રકૃતિ નથી છોડવી, આળસ, સ્વાર્થ, જૂઠું બોલવાનું, મેનિપ્યુલેશન કરવાનું. એટલે કર્મયોગ માટે પોતાની જાતને રેડી કરો, કર્મયોગનું જીવન જીવવા માંડો, એટલે આમ એ તમે એરોબ્રિજ ઉપર જ છો કે હવે સીધી એરોપ્લેનમાં તમારો પ્રવેશ પાક્કો છે. ત્યાંથી કોઈ તમને ઉતારી નહીં મૂકે. એકવાર તમે એરોબ્રિજમાં ચાલવા માંડ્યા પછી એમ કે હાલો હાલો નીચે ઉતરો, કોઈ કે સિવાય કે કોઈ કેવા ગુના કરીને આવ્યા હોય તો ઠીક છે. હમણાં somebody was telling me, આમાં પણ બહુ આશ્ચર્ય થાય કે કોઈક બેને છે ને, હા કોઈક બેને એના હસબન્ડની પાછળ સ્પાય ગોઠવા હતા, સ્પાય. તો એનો હસબન્ડ એવો ખેપાની કે એવડા સ્પાય જે છે ને એને ખબર પડી કે એ બોમ્બેની ફ્લાઇટમાં જાય છે, એટલે એ સ્પાય બોમ્બેની ટિકિટ ખરીદી એની પાછળ સ્પાઈંગ કરવાનું. પછી તમને ખબર હશે કે જ્યારે તમે અંદર સિક્યોરિટી પછી જાઓ ને, પછી ગેટ હોય ને તો એમ કે 13 નંબરનો ગેટ સપોઝ બોમ્બેનો હોય તો ભાઈ 17 નંબરનો ગોવાનો, એમ બધા. એકવાર તમે સિક્યોરિટી પસાર કરી દીધી એટલે ઓલો સ્પાય એની પાછળ જાય, તો એની આશ્ચર્યનું છે ઓલો ગોવાની ક્યુમાં ઉભો રહ્યો. ગોવાની ક્યુમાં ક્યાં ઉભો, અને એની પાસે ટિકિટ હતી. એટલે એને પછી એના બોસને ફોન કર્યો કે લે આ તો એ કે આપણે માનતા હતા કે બોમ્બેમાં હશે, પડ્યા તો ગોવાની ક્યુમાં ઉભો રહ્યો. અને પછી એને ગમે એમ કરીને પોતે એ લોકોને અરેન્જ કર્યું કે ગોવાની ફ્લાઇટમાં જઈ શકે. પોતે હાઈ સિક્યોરિટીને બધાને વાત કરીને આની ટિકિટ ચેન્જ કરાવી, જલ્દી એને એમાં નાખી દીધો ગોવાના ફ્લાઇટમાં. તો પછી એ લોકોનું છે આને બોમ્બેની ટિકિટ ને ગોવામાં કેમ છે, પછી ખબર પડી કે એણે બંને ટિકિટ લીધી હતી, બોમ્બે ને ગોવાની બંનેની. અને ઓલા લોકોને કન્ફ્યુઝ કરવા માટે પોતે બોમ્બે સુધી એને ખ્યાલ આવી ગયો સ્પાય મારી પાછળ હશે, પછી પોતે ગોવામાં પોતે આવી રીતે જતો રહ્યો. પણ પછી તો એમ કે ઓલાએ એને લાઈક ગમે એમ કરીને પકડી પાડ્યો, એની વાઈફે બધા કૌભાંડ બહાર લઈ વગેરે વગેરે, પછી બહાર આવ્યું. એટલે એવા કોઈક જાસૂસ હોય ને કોઈ ક્રિમિનલ હોય તો તમને કાઢી મૂકે ક્યુમાંથી, પણ અધરવાઇઝ તો કેવું છે કે જે વ્યક્તિ એસ્કેલેટરમાં બેઠી છે, એરોબ્રિજમાં બેઠી છે, તો એની હવે ઊંચી ઉડાન નક્કી છે, એને કોઈ કાઢી નહીં શકે. પણ કર્મયોગના વાહનમાં બેસતા પહેલા બહુ બધા જન્મો જન્માંતરની અશુદ્ધિ દૂર કરવાની બહુ ગડમથલ છે. એને ઇનિબિટિંગ ફેક્ટર કહેવાય, બહુ બધા ઇનિબિટિંગ ફેક્ટર, બહુ જ બધા. અને એ પ્રમાણિકતાથી બધી અશુદ્ધિ દૂર કરવાનો યત્ન કરવો છે.
એટલે મારી પાસે આવીને પણ મેનિપ્યુલેશન કરો તો કઈથી છૂટવાના? એવા મેં અમુક લોકો જોયા છે કે મારી પાસે આવીને જૂઠું બોલો. અને મારો તો સ્વભાવ એકદમ વિચિત્ર, ધર્રાર હાચું બોલાવડાવું. ધર્રાર બધા એમ કે માતાજી વ્યવહારમાં સાચ કબૂલા ન કરાવે. મેં હું ક્યાં વ્યવહારમાં માનીશ? હું તો હાચ કબૂલા કરાવીશ. કારણ કે મને ને વ્યવહારને ક્યાં દૂર દૂર સુધી કોઈ મારું હગું નથી. મારું સગું પરમાર્થ છે, વ્યવહાર ક્યાં છે? અને મારે એનો ઉદ્ધાર કરવો હોય તો મારે એને કહેવું પડે કે આપણે સત્ય બોલવાનું. મરી જાય પણ હું અસત્ય નહીં બોલું. ઈ વેદાંતનો સાધક છે. મરણ આવે ને તોય હરિશ્ચંદ્રની જેમ હું નહીં બોલું અસત્ય. તો તમે સત્ય સ્વરૂપ પરમેશ્વરને પ્રાપ્ત કરી શકો. સો ઓલ ઇનહિબિટિંગ ફેક્ટર, જે બી આપણા સ્વભાવ દોષો છે એ દૂર કરવા જ પડે. ધેટ ઇઝ યોગમ યુંજન. અને પછી આગળ કહે છે યથા સમગ્રમ અસંશયમ મામ જ્ઞાસ્યસી તત્સુ. એ બીજી લાઈન છે. એ નેક્સ્ટ સેશનમાં કરી લેશું. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 15 મિનિટ વહેલું એટલે પૂરું કર્યું કે હું રાજકોટ